ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ગિરનાર પર્વત પર આવેલા જૈન દેરાસરના મંદિરોની મુલાકાતે. આજે હું તમને જૈન દેરાસરના બધા મંદિરોના દર્શન કરાવીશ અને ત્યાં આવેલી અમુક એનો ઇતિહાસ પણ હું તમને આજે જણાવીશ. તો આજે ચાલો આપણે જોઈએ જૈન દેરાસરનો ઇતિહાસ. ગિરનારને પ્રાચીન કાળમાં રેવત કે ઉજ્જયંત તરીકે ઓળખવામાં આવતો હતો. તે 22મા તીર્થંકર નેમિનાથને સમર્પિત હતું અને ઈસવીસન પૂર્વે 250 સમ્રાટ અશોકના કાળ સુધી જૈનોનું યાત્રાધામ હતું. આ મંદિર સંકુલ ગિરનાર પર્વતના પ્રથમ સપાટ ભાગ પર 3800 પગથિયે જૂનાગઢથી 2370 ફૂટની ઊંચાઈ પર સ્થાપિત છે. તે ગિરનારના પ્રથમ શિખરથી 500 ફૂટ નીચે છે. આ મંદિરો ખૂબ સુંદર કોતરણી ધરાવે છે. તેમની કોતરણીની સરખામણી રાજસ્થાનના આબુ નજીક આવેલા દેલવાડાના દેરાસરો સાથે થઈ શકે છે. અહીં જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર બંને પંથના લોકો દર્શનાર્થે આવે છે. જૈન મંદિર સંકુલમાં પ્રવેશ કરતા ડાબી તરફ મંદિરોનો મોટો સમૂહ છે. જમણી તરફ માનસિંહ રાજા, કચ્છના ભોજ રાજાનું જૂનું ગ્રેનાઇટનું મંદિર છે. તેથી વધુ આગળ વસ્તુપાળનું વિશાળ મંદિર પણ છે. અહીંના 16 મંદિરો એક ઊંચી કરાડ પર નાનકડા કિલ્લા જેવી રચના કરે છે. જોકે તે પ્રથમ શિખરથી 60 ફૂટ નીચે છે. સૌ મંદિરોમાં નેમિનાથ મંદિર સૌથી મોટું છે. તે 195 ફૂટ બાય 130 ફૂટના લંબચોરસ આકાર પ્રાંગણમાં આવેલું છે. તેનું બાંધકામ ઈસવીસન 1158 સુધી થયેલું હોવાનો અંદાજ છે. આ મંદિરો 2 ખંડ ધરાવે છે, જેને મંડપ કહે છે, અને છેવટે ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં નેમિનાથની પદ્માસનમાં બેઠેલી કાળી મૂર્તિ છે. તેમની હથેળીમાં શંખ છે. આ મુખ મંદિરને ફરતે આરસની ઘણી મૂર્તિઓ છે. બાહ્ય અને આંતરિક ખંડ વચ્ચે 2 મૂર્તિઓ છે. બાહ્ય ખંડમાં પીળા પથ્થરના 2 નાના કોટલા છે, જે પગનો આકાર ધરાવે છે. તેને પાદુકા કહે છે, જે તેમના પ્રથમ અનુગામી ગાંધારોના 2452 ફૂટના પગલાં દર્શાવે છે. આની પશ્ચિમ તરફ સીધો ઢોળાવ ધરાવતી ખીણ છે. આના 2 સ્તંભો પર 1275, 1281 અને 1278ના જીર્ણોદ્ધાર વર્ણવાતા લેખો છે. આ સંકુલની ફરતે લગભગ 70 નાની દેરીઓ છે. દરેકમાં આરસની પ્રતિમા છે. દેરી આગળ નાનકડી ચાલી છે. મંદિરનો મુખ્ય પ્રવેશ પૂર્વ તરફ હતો, પણ તેને હમણાં બંધ કરી દેવાયો છે. હવે ખેંગારના મહેલની પ્રાંગણથી આવતો પ્રવેશ વાપરવામાં આવે છે. જૂના નીચા અંધારિયા મંદિરમાં જવા એક નાનો રસ્તો છે. આ મંદિરમાં ગ્રેનાઇટના સ્તંભોની હાર છે. પ્રવેશની સામે એ ખંડ છે, જેમાં 2 મોટી કાળી મૂર્તિઓ આવેલી છે. તેની પાછળ આક્રમક સિંહોની કોતરણી છે. તેની ઉપર તરફ મગરની કોતરણી પણ છે. આ ખંડની પાછળથી એક ગુફામાં જવાય છે. તેમાં મોટી આરસની મૂર્તિ છે. તે પ્રાયઃ સાધુજીઓ દ્વારા બંધ રખાય છે. તેના ખભા પર એક ખાડો છે. તેનું કારણ કર્ણમાંથી થતું અમીજરા બતાવાયું છે. ઉત્તરમાં અમુક કોતરણી છે. તેમાં લખેલું છે કે અમુક ઠાકોર દ્વારા સંવત 2015માં આ મંદિરનું કાર્ય પૂર્ણ થયું અને અંબિકા દેવીનું મંદિર બંધાવાયું. આ સિવાય ડાબી તરફ 3 મંદિરો છે. દક્ષિણ તરફ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની પાલિતાણાના મંદિર જેવી જ મોટી મૂર્તિ છે. તેને ભીમપદમ કહે છે.
આ મૂર્તિનું આસન 1442માં પીળા પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તેમાં 24 તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે. આ મંદિરની સામે 5 બાયના અર્વાચીન મંદિરો છે. મોટા મંદિરના પશ્ચિમ તરફના ભાગને મલકાવીસી કે મેરાવીસી કહે છે. આ મંદિર પાર્શ્વનાથને સમર્પિત છે. તેનું બાંધકામ 15મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે. ઉત્તર તરફ એક અન્ય મંદિર છે. તેમાં પાર્શ્વનાથની આરસની સફેદ મૂર્તિ છે. આ મૂર્તિ પર શેષ ફણીના મૂળના પોતાની ફેણથી છત્ર ધરે છે. નાગની ફેણના છત્ર ધરાવતી દક્ષિણ ભારતમાં સામાન્ય હોય છે, પણ ઉત્તર તરફ તે સામાન્ય રીતે દેખાતી નથી. તેની તારીખ 1803ની છે. ઉત્તર તરફનું છેલ્લું મંદિર ચાલુક્ય વંશના કુમારપાળ રાજાએ બંધાવેલું કુમારપાળ મંદિર છે. આ મંદિર પશ્ચિમ તરફ વિશાળ ખુલ્લું આંગણું ધરાવે છે. આ મંદિર મુસ્લિમ રાજાઓ દ્વારા ધ્વંસ કર્યાનું મનાય છે. આ મંદિરનો 1824માં હંસરાજ જેઠાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરો પર્વતની પશ્ચિમ ઢોળા ઉપર છે અને ચારે બાજુએ બંધ છે. ઉત્તર દિશામાં બહારની તરફ ભીમકુંડ છે. તેમાં જાત્રાળુઓ સ્નાન કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.